ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. તો વિડીયોના માધ્યમથી આજનું કામ બતાવું તમને. ખરેખર તમારે સેવા કરવી હોય અને સેવા જોવી હોય તો શ્રી માનેશ્વર મહાદેવ મંદિરનું કામ ચાલુ છે. તો તમે જોઈ શકો છો. આજે નાના બાળકો બધી ઈંટો અંદરથી બહાર કાઢે છે, જે વધારાની છે એ. અને ત્યાર પછી આપણે બેલા વેવાનું કામ છે. બેલા 540 બેલા છે. તો શરૂઆતમાં માણસો તમને ઓછા જોવા મળશે. ધીમે ધીમે માણસો વધતા જશે. તમે જોજો. તમે અમારા વિડીયો જોતા થશો. અહીંયા જે વ્યક્તિ સેવા કરે છે તે એક નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. કોઈ લેવાની ગણતરી અહીંયા સેવા નથી કરતા. કારણ કે આ જે બેલા રૂપિયા 1000 દેતાંય પણ કોઈ વેવી દે એમ હતું નહીં. તો એ બચત અમે નાની નાની બચત કરીને અહીંયા આવી રીતે અમે સેવા કરવી છીએ. અહીં જે દાતાશ્રીઓ અમને સારું એવું દાન આપે છે, પણ દાન અમારે જેમ ફાવે એમ વાપરવાનું નથી. અમારે અમારા ઘરની જ ઘોડે અહીંયા સેવા આપવાની છે. અને એવી જ રીતે અહીંયા તમારા દાનનો અમારે યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવાનો છે. એટલે તમારો ખોટો અમારે કોઈ જગ્યા પર ખર્ચો નથી કરવાનો. તમે જોઈ શકતા હશો. હાલવાનું પણ આ અંતર ઝાઝું છે, પણ નાના મોટા બધા અહીંયા સેવા કરે છે. નાના છોકરાની પણ સારી એવી સેવા છે. અને જે વ્યક્તિ પાસે અત્યારે સમય નથી હોતો, પણ અંદરથી એક ભાવના છે કે મંદિરનું કામ છે મહાદેવનું, અથવા મહાદેવનું મંદિરનું કામ છે. અહીંયા કરેલું આપણું દાન અને આપેલી સેવા આપણી કાંઈ જાતી નથી. આપણને પણ એક અંદરથી ભાવના હોવી જોઈએ કે આપણથી શરીરથી સેવા થાય તો સેવા કરવી જોઈએ, અથવા દાનના માધ્યમથી પણ અહીંયા નિમિત્ત બનવું જોઈએ. તો જે દાતાશ્રીઓ હજી હાલમાં ઘણા દાતાશ્રીઓ બાકી છે દાનમાં, તે પોતાની સગવડ પ્રમાણે અવશ્ય અહીંયા દાન આપતા રહે. અહીંયા ઘણા દાતાશ્રીઓએ આપણને સારું એવું દાન આપેલું છે. દાન આપેલું છે પણ સાથે સેવા પણ આપેલી છે. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકતા હશો. તો આ બેલા વેવા પછી આપણે એની બાજુમાં જે દિવાલના કોલમ છે એની એક્ઝસ એની સામે જ કોલમ આપણે બીજા ઊભા કરવાના છે, બીમ કોલમ. અને જુઓ, ટાંસા મારવાનું પણ કામ ચાલુ છે. આજે ટાંસા મારવાનું પણ આ સાથે ચાલુ હતું. એમાં પણ નાના છોકરાની સારી એવી સેવા છે. તો આપણને બધાને ભાવના હોવી જોઈએ કે આપણો પોતાનું છે. સમય હોય તો દરેક વ્યક્તિ અહીંયા સેવા આપી શકે છે.